નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓગસ્ટ 28. પ્રથમ બાબતને પ્રથમ સ્થાન આપતા શીખવાનું અત્યંત જરૂરી છે, કારણ કે પ્રથમ બાબતને પ્રાથમિકતા આપવામાં આવે ત્યારે જ બધું પૂર્ણરૂપે કાર્યાન્વિત થશે. તમારું હૃદય ફંફોળો અને જુઓ કે તમે પ્રથમ સ્થાન કોને આપો છો. તમારી જાતને અને તમારા સુખ શાંતિને, તમારી નોકરીને અને તમારા ભૌતિક સંજોગોને. મારા સંબંધે તદ્દન જ બેખબર રહી જિંદગી જીવવાથી તમને સંતોષ છે અને તમને એવો ભરોસો છે કે મારી મદદ વગર પણ તમે જીવન સારી રીતે ચલાવી શકશો અને મારી તમને કશી જરૂર જ નથી. તમે જે ઈચ્છો તે વલણ અપનાવવાને માટે તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો. કોઈ તમને અટકાવનાર નથી. પણ જ્યારે બધું અવળું પડે ત્યારે તેના પરિણામો સ્વીકારવા તમારે તૈયાર રહેવું જોઈએ. યાદ રાખો કે ખરું શું છે તે તમે જાણતા હો, અને તો પણ તમે તમારા જ માર્ગે જવાનું પસંદ કરો ત્યારે તમારી જવાબદારી ઘણી વધી જાય છે, કારણ કે ત્યારે તમે અજ્ઞાની હોવાની દલીલ કરી શકતા નથી. એવું બહાનું તો કદી કાઢતા જ નહીં કે ઘણું બધું કામ કરવાનું છે એટલે બધી બાબતોને વ્યવસ્થિત ગોઠવવાનો સમય નથી. હું તમને કહું છું કે જ્યારે તમે પ્રથમ બાબતને પ્રથમ સ્થાન આપો છો ત્યારે દરેક બાબત માટે પૂરતો સમય રહે છે. આપનો આજનો દિવસ શુભ રહે.